નડિયાદના પારસ સર્કલ ખાતે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા સરકારની નીતિઓ વિરુદ્ધ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। નીટ પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓને લઈને સામાન્ય નાગરિકોને પરેશાન કરતી મોંઘવારી સુધીના મુદ્દાઓને લઈને કોંગ્રેસના નેતાઓએ સરકારને ઘેરી હતી। આ કાર્યક્રમમાં મહિલા પાંખની સક્રિયતા ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેમણે મોંઘવારીના ગરબા ગાઈને પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસ દ્વારા મોંઘવારીની લારી કાઢીને લોકોની પીડા વાચા આપવામાં આવી હતી। રેલીના અંતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યકર્તાઓએ પોતાના સંકલ્પનું પુનરાવર્તન કર્યું હતું। શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલીએ સરકાર સામે વિરોધનો સૂર બુલંદ કર્યો હતો। मुख्यमंत्री ने अमे लोग शोधीए छे मुख्यमंत्री ने कि जे केंद्र सरकार सामे प्रश्न उठावता था, कहता था मोंघवारी कंट्रोल करवानुं काम केंद्र सरकारनुं छे अने अत्यारे ए मुख्यमंत्री वडाप्रधान देशना बन्या छे अने ए खोड़ो पात्र छे प्रजा आगळ अने देशभक्तिनी हाय लगावे छे, एमने दुहाल लगावे छे अने कहे छे के मोंघवारीमां तमे अमारुं समर्थन करो। आ मोंघवारी आ युद्ध चाली रह्युं छे एना कारणे छे, पण कही दीए कि आ मोंघवारी तमारा निष्फळता तमारा निष्फळ शासनना कारणे छे। अत्यारे परिस्थिति एवी छे कि गरीब अने मध्यम वर्गने पीसावવું પડે છે, જીવવું મુશ્કેલ। जीवन जरूरियातनी वस्तुओं मोंघी थई रही छे। पेट्रोल डीजलना भाव વધવાના કારણે લોકોની મુસાફરી પણ મોંઘી થઈ રહી છે। એસટી ના ભાડા વધી રહ્યા છે। સ્કૂલમાં બાળકો જઈ રહ્યા છે, 2 રૂપિયાની જગ્યાએ 5 રૂપિયા વધવાની જગ્યાએ સીધા 50 રૂપિયા વધી ગયા છે। એટલે આર્થિક બોજો લોકોના ખિસ્સા ઉપર પડી રહ્યો છે। અનાજ, કઠોળ, શાકભાજી, ઇવન દૂધ જેવું દૂધ પણ મોંઘું થઈ રહ્યું છે। લોકોને જિંદગીમાં રોજબરોજ જે વસ્તુઓનો ઉપયોગ કરતા હોય એ સખત ભાવ